વેકેશનનો માહોલ છે છતાં બી આજના ટાઈમમાં તમે આ જુઓ, આ જે છે એ આમ જોઈએ તો એક્સપોર્ટ ક્વોલિટીનું ફિનિશ ગુડ પ્રોડક્ટ્સ છે. ખાસ કરીને સ્મોલ હેડ, સિંગલ હેડ એમ્બ્રોઇડરી મશીનની વાત છે. વેકેશનનો માહોલ હોવા છતાં બી આ અત્યારે આપણે દાશનભાઈને જ પૂછીએ. દાશનભાઈ, હાજી, અત્યારે આમ તો ચાઇનીઝ વેકેશનનો માહોલ છે, પણ હાલની તકે એક્સપોર્ટ માટે હજી બી તમે વેકેશનમાં છતાં બી રજૂમો છો, એટલે થોડીક તો કંઈ ને કંઈ પ્રાયોરિટી રહી જ હશે કે આપણા ક્લાયન્ટને રીચ આઉટ કરવા માટે કે ટાઈમ પર ડિલિવરી કરવા માટે. તો આ કયા કન્ટ્રીમાં તમારું મટીરિયલ અત્યારે જાય છે? આ યુકે જઈ રહ્યા છે મશીનો. રાઈટ. આ 6-7 મશીન પેક થયા છે, 15 મશીન જશે, બીજા મશીનો પેક થઈ રહ્યા છે. અને વેકેશન તો આપણું થઈ રહ્યું છે ને, ને આપણા બિઝનેસ ચાલે છે આપણા કસ્ટમરોની ઉપર. ને કસ્ટમર જો ટાઈમ પર ડિલિવરી નહીં મળે તો આપણી પાસે કસ્ટમર છોડીને બીજા પાસે જતો રહેશે. ક્વોલિટી ગમે એટલી સારી આપો, પણ ખાલી ક્વોલિટી આપવા કરતાં ડિલિવરી અને ક્લાયન્ટ સેટિસ્ફેક્શન આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ને જેનાથી જ આપણે આટલા વર્ષોથી ટકેલા છે. ક્લાયન્ટ આપણી સાથે રહેશે તો આપણે ધંધામાં રહી શકશું. એબ્સોલ્યુટલી. એક વાત અહીંયા તમને નોટ કરતા જણાવું કે ભાઈ યુકેની અંદર બી દાશનભાઈ એક સારી એક એમ્બ્રોઇડરીની ફ્રેટર્નિટી સાથે કનેક્ટેડ છે, જે દાશનભાઈની સાથે જ રહીને જે ફેશન છે, બુટિક છે, અને તમને ખબર જ હોય કે ટેક્સટાઇલની શરૂઆત માન્ચેસ્ટર શહેરથી થઈ છે. અને આપણું અમદાવાદ બી એક ટાઈમનું માન્ચેસ્ટર કહેવાતું, બટ એની હાવ માન્ચેસ્ટર છે, આફ્રિકા છે, ઇવન યુએસ છે, ઇન્ડિયા છે. દાશનભાઈ 96 કન્ટ્રી સાથે કનેક્ટેડ છે, એટલે અલગ અલગ કન્ટ્રીના અલગ અલગ ટેસ્ટ એમને સારી રીતે બખૂબી રીતે ખ્યાલ છે. તો આવનારા ટાઈમમાં તમે અગર આ વિડીયો સાંભળી રહ્યા છો તો કોઈ પણ શહેરની અંદર તમારે, કોઈ પણ કન્ટ્રીની અંદર તમારે એમ્બ્રોઇડરીનું મશીનની કંઈ પણ રિક્વાયરમેન્ટ હોય દાશનભાઈનો જરૂર કોન્ટેક્ટ કરજો. થેન્ક યુ.